સુરતના અડાજણ વિસ્તારમાંથી ઝડપાયો છે ગેસનો જથ્થો। અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં પંકજનગર ખાતે જથ્થો ઝડપાયો છે, જ્યાં સહજાનંદ બિલ્ડિંગમાંથી ગેસનો જથ્થો મળી આવ્યો છે। બળ બિલ્ડિંગના પાર્કિંગમાંથી બિનવારસી હાલતમાં ગેસનો જથ્થો મળી આવ્યો છે। પાર્કિંગમાંથી બિનવારસી ગેસની 10 થી 15ની બોટલ મળી આવી છે। જ્યાં હાલ લોકોને ગેસની અછત છે, ત્યાં મોટી માત્રામાં ગેસની બોટલનો જથ્થો મળી આવ્યો છે, પરંતુ આ જથ્થો આવ્યો ક્યાંથી તે પ્રકારના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકો દ્વારા આ મામલે યોગ્ય તપાસની માંગ ઉઠી છે। ગેસની બોટલોનો પાર્કિંગમાં કોણ મૂકી ગયું તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। કયા કારણોસર આ જથ્થો એકત્રિત કર્યો છે તે બાબતે પણ તપાસની માંગ ઉઠી રહી છે। राधाकृष्ण शेरी नंबर 3 पंकजनगर पालनपुर जकातनाका अडाजन सूरत। घटनाમાં એવું છે, અમે લોકો અહીંયા સ્થાનિક લોકો રહેવાસી છે, 1.5 વર્ષથી રહેતા નથી। અમારું રિપેરિંગ કામ ચાલુ છે સહજાનંદ બિલ્ડિંગમાં। અમારા બિલ્ડિંગના નીચે પાર્કિંગમાં આ 16 બાટલા અહીંયા પડેલા છે। લોકોને ગરીબ વ્યક્તિને અછત છે બાટલાની, અને અહીંયા 16 બાટલા ઇન્ડિયનના પડેલા છે। આ શરમજનક વાત છે। આમ જનતા રખડી ગયેલી છે। 3000 ને 6,000 બાટલા લે છે। આટલા બધા બાટલા, આમાંથી 4 બાટલા ભરેલા છે, બીજા બધા બાટલા ખાલી છે। આ બાટલા છે કોના? તમને કોઈની ઉપર શંકા છે? મને કોઈની ઉપર શંકા નથી, પણ આ બાટલા આવ્યા ક્યાંથી? અમે લોકો અહીંયાના રહેવાસી છે, અમારે જાણવું છે આ બાટલા અહીંયા મૂકીને કોણ? અહીંયા બંધ બિલ્ડિંગ છે, બંધ બિલ્ડિંગમાં મૂકવાની જરૂર શું છે?